તો હેલો ગાઈસ, તો આજે આપણે આવ્યા છીએ મારા મામાના ઘરે. હમણાં આપણે 6 વાગે પહોંચ્યા છીએ અને આપણું મામાનું ઘર છે અને આ સોમો અહીંયા કણે ઊભો છે. બાણું જો ખોલ્યું. હવે આપણે અંદર જવાનું છે અને હજી તો આપણે બહાર જ બેઠા છીએ. હજુ આપણે 6 સાડા 6 અહીંયા કણે પહોંચ્યા ને હવે આપણે અંદર જવાનું છે. તો આપણે અંદર જઈએ હવે. હાલે સોમાં અંદર જવું છે ને? હાલો અંદર જઈએ, અમે અંદર જઈએ. હાલો. તો મિત્રો પછી તો આપણે આવી ગયા મારા મામાના ઘરે અંદર ઘરમાં. અને સોમો જો દોરી લેવા માંડ્યો. ઉત્તરાયણ આવે કા સોમા? બોલ તો ખરી કઈક લે. તો એ ઉત્તરાયણ આવે છે તો જો દોરી ને ગટ્ટા ને વીટોળે છે અને આપણે જો આભલા પાસે ઉભા છે. તો હવે આપણે આવી ગયા અંદર ને હવે આપણે વાળ બાળ હરખા કરી નાખી. થોડાક વાળ બાળ હરખા કરવા પડશે ને. જો એ બધા દોરીનો વહીવટ હાલે ઊંચા પાયે જોઈ શકો છો. આનું મોઢું જ નથી દેખાડતું. એ જો મોઢું દેખાશે જ નહીં. અલે કાના દોરી. તો મિત્રો હવે આપણે ખાઈ લીધું છે. ખાઈને આપણે ઘડી કાંઈ તાપે બેઠા છીએ. બધા ખાવા બેઠા છીએ. જો કાનો આમથી ના આવે. આપણે તાપે બેઠા છીએ અને બધા ખાવા બેઠા છે. જો આપણે ખાઈને આવ્યા. ખાઈને તાપે ઘડી. તો મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે ને સવાર પડી ગઈ છે અને આપણે ભરી લીધો મોઢામાં માવો. અને સોમોની જો અહીં કણે પતંગ ચગાવે છે. સોમા શું કરે છે? હે અત્યારમાં કોઈ પતંગ તો શકતા નથી. તમે બે પતંગ ચગાવ્યો. આપણે ધાબા પર આવી ગયા નાસ્તો કરીને. ભાખરી ચા ખાધી હોય. નાસ્તો કરીને આપણે ઘડીક પતંગ ચગાવી પછી હમણાં ઘરે જવાનું થશે. હાલો આપણે ઘડીક પતંગ ચગાવી. કાં સોમાં કઈ કહેતો ખરી બુડા? લે ને 2 દાણા છેલ્લે કહીશ. ચાલો એ છેલ્લે કહેશે તો આપણે હવે 1-2 વિડીયો બનાવી નાખી અને ઘડીક પતંગ ચગાવી લેવી. હાલો પછી મળીએ આગળ.